નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્રિનેત્ર એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ફટાફટ જોઈન થઈ ગયા પછી એક વખત જય હિન્દનો મેસેજ કરી દેવાનો છે, જેથી કરીને મને ખ્યાલ આવી જાય કે દરેક મિત્રો અહીંયા હાજર થઈ ગયા છે અને આજનો આ મસ્ત મજાનો લાઈવ સેશન આપણે શરૂ કરવાનો છે. ચાલો ફટાફટ દરેક મિત્રો આવી ગયા પછી એક વખત જય હિન્દનો મેસેજ કરી દેશે. જેટલા પણ મિત્રો આવી જાય છે કોમેન્ટ બોક્સની અંદર એક વખત જય હિન્દનો મેસેજ કરવાનો છે, એટલે મને આઈડિયા આવી જાય કે મિત્રો અહીંયા હાજર થઈ ગયા છે અને આજની આ વાત આપણે શરૂ કરવાની છે. ખાસ કરીને આપણે માત્ર મોક ટેસ્ટની વાત કરવા જ ભેગા નથી, પણ હમણાં જે નવા બેચની અંદર જોઈન થયા છે અથવા તો રિઝલ્ટ આવ્યા પછી જેણે તૈયારી શરૂ કરી છે અને આ એક મહિનામાં કઈ રીતે તૈયારી કરવી એના વિશેની ચર્ચા પણ આપણે આજના લેક્ચરની અંદર કરવાના છીએ. ઘણા બધા પ્રશ્નો છે તમારા, એનું સોલ્યુશન લાવવાના છીએ આપણે. ખૂબ સરસ. મિત્તલબેન જય હિન્દ, દેસાઈ મિત્તલબેન, નાયક મિત્તલબેન, બલ્લાણીયા મહેશભાઈ વેલકમ, જય હિન્દ. રીનાબેન જય હિન્દ, અંકિતાબેન જય હિન્દ, વેલકમ વેલકમ. ખૂબ સરસ. વાલજીભાઈ, દિવ્યાબેન, ખૂબ સરસ ખૂબ સરસ. ચલો દરેક મિત્રો આવી ગયા છે. વંદનાબેન જય હિન્દ, પૂજાબેન જય હિન્દ, વેલકમ વેલકમ. જો ખાસ કરીને આપણે કેટલીક ચર્ચાઓ એવી કરવાની છે અને તમારા જે કાંઈ પ્રશ્ન હોય એ લાસ્ટમાં હું તમને જ્યારે પૂછું ત્યારે તમે મને જણાવજો, એટલે એના પણ હું તમને વ્યવસ્થિત રીતે જવાબ આપી શકું અને એના સોલ્યુશન માટે હું તમને કંઈક કહી શકું. પણ અંદાજિત મારી પાસે રિઝલ્ટ આવ્યા પછી જેટલા પણ મિત્રોના ફોન આવે છે એ મિત્રોના જે ટ્રેન્ડિંગમાં પ્રશ્નો છે, જેમ કે ખાસ કરીને કે સાહેબ આવા એક મહિનામાં મારે કઈ રીતે તૈયાર કરવું, બરાબર, રિઝલ્ટ તો આવી ગયું અને અમે અત્યાર સુધી લગભગ કંઈ કર્યું એવું લાગતું નથી, તો એવા મિત્રોને ખાસ સજેશન. જે મિત્રો અગાઉથી જ તૈયારી કરતા હતા, 2 મહિના સુધીની તૈયારીઓ કરેલી છે, તો એને હવે કઈ રીતે મેનેજમેન્ટ કરવું. અને જે મિત્રો એવા છે કે જે હાયર સેકન્ડરી આપવાના છે ને પછી સેકન્ડરી આપવાના છે, તો ઘણી બધી જગ્યાએ ન્યૂઝમાં એવું સાંભળવા મળતું હોય કે હાયર સેકન્ડરીની મુખ્ય પરીક્ષા પછી તરત જ બીજા અઠવાડિયે આપણે સેકન્ડરીની લઈ લે, તો કદાચ 1 અઠવાડિયાનો ટાઈમ આપે તો એના માટે શું કરવું, 2 અઠવાડિયાનો ટાઈમ આપે તો એના માટે શું કરવું, એના વિશે પણ આપણે ચર્ચા કરવાના છીએ. અને ખાસ કરીને 100 માર્કની મોક ટેસ્ટ જે છે એના વિશે વાત કરવાની છે. ઘણા બધા મિત્રો અમને પૂછતા હતા કે ભાઈ જ્યારથી રીલ્સ જોઈ કે ભાઈ તમે સુરતમાં એક મસ્ત મજાની મોક ટેસ્ટનું આયોજન કરો છો, ઓફલાઈન મોક ટેસ્ટ, તો આવી રીતે અમદાવાદમાં પણ આવો, બનાસકાંઠામાં પણ આવો, તો આપણે અહીંયા એ પણ ચર્ચા કરવાના છીએ કે અમે ગુજરાતના કયા કયા સિટીની અંદર ઓફલાઈન મોક ટેસ્ટનું આયોજન કરવાના છીએ, બરાબર. એના વિશે તમને માહિતી આપી દે. એટલે તમારા બધા જ પ્રશ્નો, અને તમારે ફી ભરવાની કે નહીં ભરવાની, તમે બેચ સાથે જોડાયેલા છો તો આની અંદર 99 રૂપિયાની જે મોક ટેસ્ટ ગોઠવી છે એના 99 રૂપિયા ભરવાના કે નહીં ભરવાના, તમામ માહિતી હું તમને આ લેક્ચરની અંદર આપીશ, બરાબર. ચાલો દરેક મિત્રો આઈ થિંક આવી ગયા છે. વધારે સમય ન બગાડતા, તમારી પરીક્ષાનો સમય છે, તૈયારીનો સમય છે. રાવત હસુમતીબેન જય હિન્દ, ભરતભાઈ જય હિન્દ, ખૂબ સરસ ખૂબ સરસ. મૌલિકભાઈ સોવાગિયા વેલકમ, જય હિન્દ. ચાલો તો હવે આપણે ચર્ચા કરી દઈએ શેના માટે આપણે આ લેક્ચર છે. જો ખાસ કરીને ઓફલાઈનની અંદર આપણે ફૂલ મોક ટેસ્ટ 100 માર્કની મોક ટેસ્ટનું આયોજન કરેલું છે અને સુરતની અંદર ઓફલાઈન મોક ટેસ્ટ ગોઠવીએ છીએ. એ પહેલા મારે તમને કેટલીક વસ્તુઓની ચર્ચા કરવી છે કે ઘણા બધા મિત્રો જે છે એ હમણાં જ તૈયારી શરૂ કરી રહ્યા છે. હવે માની લો કે એમની પાસે સમય છે 1 મહિનાનો, બરાબર, અને આપણે આ મોક ટેસ્ટ જે છે એ ગોઠવી છે 21 જૂનના રોજ. 21 જૂન 2026 રવિવાર, વિશ્વ યોગ દિવસ નિમિત્તે આપણે આ મોક ટેસ્ટ ગોઠવી. તો મારા જ એક ખાસ મિત્રએ મને એવો પ્રશ્ન કર્યો કે સુરતમાં જ રહું છું, મોક ટેસ્ટ એ આપવી છે, પણ 5 દીમાં તૈયારી થોડી થાય, હજી તો કાલ રિઝલ્ટ આવ્યું, 5 દીમાં કેવી રીતે તૈયારી કરવી, મોક ટેસ્ટ આપીને અમને શું ફાયદો થાય, શું કરવાનું છે મારે. તો એમને હું જણાવી દઉં કે તમારી ટાટ હાયર સેકન્ડરીની પ્રિલિમ્સ પરીક્ષા જે છે એ 12 એપ્રિલ ના રોજ લેવામાં આવેલી હતી. 12 એપ્રિલ ના રોજ તમને અંદાજ આવી જવો જોઈએ, અને ઘણા બધાનો અંદાજ આવી ગયો હતો કે ભાઈ આપણે કદાચ 80 એ કટ ઓફ અટકે તો વાંધો નહીં, કેમ કે રિઝલ્ટ આવ્યા પછી ઘણા બધા મિત્રોએ કીધું કે 94 માર્ક થાય સાહેબ, હવે કઈ રીતે તૈયારી કરવી કયો. તો 94 માર્ક જ થાય છે, તો આ 2 મહિના તમે શું કર્યું, 12 એપ્રિલ થી 12 મે, 12 મે થી 12 જૂન, આ 2 મહિના ઉપરનો આટલો સમય ગયો. તો વાત એ છે કે ચાલો ભાઈ ભૂલ થઈ ગઈ અમારથી કાંઈ નથી, પણ હવે તમે સોલ્યુશન આપો ને. તો એના માટે હું તમને સોલ્યુશન આપીશ. આ ફૂલ મોક ટેસ્ટની અંદર શું કરી શકાય એના વિશે હું તમને વાત કરીશ, અને આ શું કામ લઈએ છે એના વિશે હું તમને પહેલા વાત કરી દઉં. હું આ 5 દિવસની તૈયારી નથી જોવા માંગતો, પણ એક હમણાં જ એક મસ્ત મજાની સિરીઝ આવી, તમને ખબર છે, ધ ઇન્ડિયન કંઈક એવું કંઈક ટાઇટન કરીને, બરાબર, અને એ ટાઇટન કંપની ઉપર આવી. તો એમાં એક મસ્ત મજાની વસ્તુ છે કે ભાઈ તમને એક્સપ્લેનેશન કરવા કરતા ડેમોન્સ્ટ્રેશન બતાવવું પડશે, મતલબ પ્રયોગ કરીને બતાવવું. એક્ઝામ્પલ તરીકે
માની લ્યો કે તમે 2023માં છો અને 2023માં ઘણા બધા મિત્રો એવા હતા કે જેણે એના વિષય સિવાય બહુ બધી એટલી બધી તૈયારી કરેલી નહોતી અને પછી 120 માર્કે પાસ થવાનું હતું અને કદાચ 118 માર્ક આવ્યા, ત્યારે બધાને એ લોકો કહેતા હતા કે 2 માર્ક હાટો રહી ગયા, 2 માર્ક હાટો રહી ગયા. હકીકતમાં 2 માર્ક હાટો રહી ગયા ન કહેવાય, કેમ કે મેરિટ તો એટલું હોય ઊંચું, પણ વાત એ થાય છે કે 2 માર્ક માટે રહી ગયા. થોડીક એવી તૈયારી કરી લીધી હોત ને, આટલું આ કરી લીધું હોત ને, તો મારે આરામથી 120 ઉપર તો આવી જ જાય, 133 સુધી તો આવી જ જાય. આવું બધા બોલે છે. તો હું તમને એ જ દેખાડવા માંગુ છું મિત્રો કે તમે 21 તારીખની આ 100 માર્કની ફૂલ મોક ટેસ્ટ માની લ્યો કે તૈયારી વગર અત્યારે તમે જે કઈ થોડું ઘણું કરેલું છે અથવા તમે ઓલરેડી ભણાવો છો એના આધાર પર માની લ્યો કે તમે 100 માર્કની આ ગુજરાતી વર્ણાત્મકની 100 માર્કની ટેસ્ટ આપી દીધી, તો તમને એક આઈડિયા આવશે કે વગર તૈયારીએ હું પરીક્ષામાં જઈશ તો મારે કેટલા માર્ક આવશે. અને બીજી એક વસ્તુ એ ખબર પડશે કે મારે લખવામાં ક્યાં કેટલો સમય જોઈએ છે, શું મારે બાકી રહી જાય છે, આના કરતા મેં આમ કર્યું હોત તો સારું હતું, આના કરતા મેં આ પ્રશ્ન પહેલા લખ્યો હોત તો સારું હતું, આમાં થોડીક સ્પીડ રાખી હોત તો સારું હતું, એમાં મેં આમ કરી નાખ્યું. તો આ બધી જ વસ્તુ તમને જો 21 તારીખે જ ખબર પડી જાય તો એના પછી આરામથી તમારી પાસે હું માનું છું ત્યાં સુધી 3 અઠવાડિયા ઉપરનો સમય, આમ તો વધારે 1 મહિનાનો સમય, 3 અઠવાડિયા, 21 તારીખે લો તો 19 તારીખે તમારી પરીક્ષા છે 7મા મહિનાની, તો 3 અઠવાડિયા કે 4 અઠવાડિયામાં તમને આરામથી એ જે ભૂલ કરી છે એ સુધારવા માટેનો સમય મળે. તમને પોતાની ખબર પડે કે કઈ રીતે આપણે કેવી કેવી ભૂલ કરી શકીએ છીએ અને આપણે કઈ કઈ બાબતોમાં સુધારો કરવાની જરૂર છે. એટલા માટે મેં આ 21 તારીખનું આયોજન કરેલ છે. આવું જ આયોજન હું 5 તારીખે પણ કરવાનો છું, સેકન્ડરી વાળા માટે એના પછી પણ કરવાનો છું, એટલે કન્ટિન્યુ ચાલુ રહેશે, એની ચિંતા નહીં કરતા. પણ તમારી અંદર તમને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ શું આપણી ભૂલ રહી જાય છે. હવે બીજી વસ્તુ વાત કરવા માંગુ છું કે અહીંયા આપણી જે વર્ણાત્મક બેચની અંદર જે મિત્રો જૂના છે એમને ઓલમોસ્ટ આઈડિયા છે, તેમ છતાં હું જણાવીશ, અને જે મિત્રો હમણાં જોઈન થયા છે, મતલબ કે રિઝલ્ટ આવ્યા પછી જેટલા મિત્રો જોઈન થયા છે એ મિત્રો જ્યારે પણ જે લેક્ચર જોવે છે, આપણે નિબંધના 10 લેક્ચર, ચર્ચાપત્રના 10 લેક્ચર, પત્ર લેખનના 10 લેક્ચર, સંક્ષેપીકરણના 10 લેક્ચર, આમ કુલ મળીને 40 લાઈવ લેક્ચર દ્વારા નિબંધ, ચર્ચાપત્ર, સંક્ષેપીકરણ ને પત્રકરણ સમજાવી દીધું છે. આ બધી વસ્તુમાં જે તમને હોમવર્ક આપવામાં આવે છે એ તમારે તપાસવા મોકલવું હોય અમને. ખાસ કરીને આપણે તપાસીને આપીએ છીએ, એના લીધે તમારો કોન્ફિડન્સ વધે છે, તમને ખ્યાલ આવે છે કે આપણે કેવી કેવી ભૂલો કરીએ છીએ, એના લીધે તમને વધારે મજા આવશે. તો આ તમારે માની લો કે તમારું લખાણ ચેક કરવા કઈ રીતે મોકલવું એના વિશે થોડીક વાત મારે તમને કરવી છે. ધ્યાનથી સાંભળજો. જે મિત્રો ભૂલ કરે છે એના વિશે પણ આપણે વાત કરશું. હા સર, એટલે હું આવવાની છું, અમે સ્કેન કરી દીધું છે. ઓકે ઓકે પ્રીતિબેન, સરસ. ટેસ્ટ કઈ રીતે આપવાની, ઓફલાઈન, બધી જ વાત આવશે મહેન્દ્રભાઈ, બધી જ વાત આવશે. કઈ રીતે આપવાની છે, ઓફલાઈન આપવી હોય તો કઈ રીતે આપવાની, ઓનલાઈન આપવી હોય તો કઈ રીતે આપવાની, પૈસા ભરવાના કે નહીં ભરવાના, બધી જ વાત હું તમને કરીશ. થોડીક મારી વાત સાંભળી લો, બરાબર? ચાલો, હવે કોઈ વચ્ચે કોમેન્ટ નહીં કરતા, કેમ કે જો મારું ધ્યાન કોમેન્ટ ઉપર નહીં હોય, તમારી કોમેન્ટ ઉપર જતી રહેશે ને તો હું તમારા પ્રશ્નનો જવાબ કે તમારા પ્રશ્નનું સોલ્યુશન નહીં લાવી શકું, બરાબર? તો 5 મિનિટ સાંભળી જો. આ નાનકડી એવી ભૂલો કેટલાક મિત્રો દ્વારા કરવામાં આવે છે, બધા મિત્રો દ્વારા નહીં. એટલે હું કહું છું નવા મિત્રોને ખબર પડે કે તમારે તમારું લખાણ ચેક કરાવવું છે તો પહેલું કામ શું કરવાનું છે. તો પહેલું કામ તો તમે બેચ તો ખરીદી જ લીધી છે, તો પહેલું કામ તમારું શું રહેશે કે વોટ્સએપમાં, વોટ્સએપ આપણો નંબર છે 8200405300 પર તમારું નામ પ્લસ વર્ણનાત્મક કે પછી દ્રોણાચાર્ય બેચમાં જોડાયેલ છું, મને રોલ નંબર આપો. આ તમે ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં કે હિન્દીમાં મને ટાઈપ કરીને મોકલી શકો છો. આટલું તમે ટાઈપ કરશો એટલે અમારા દ્વારા તમને રોલ નંબર આપવામાં આવશે, રોલ નંબર આપીશું અને પ્લસ ગ્રુપમાં એડ કરશું. જે ગ્રુપમાં એડ કરીએ છીએ આ ગ્રુપ એવું છે કે જેમાં માત્ર ને માત્ર
તમારું લખાણ તપાસવા માટે આપણે ગ્રુપ બનાવેલું છે. એટલે મહેરબાની કરીને જે કોઈ મિત્રો ખબર નથી કાંઈ વાંધો નહીં, જે કોઈ મિત્રો એમાં બીજા બધા મેસેજ કરે છે કે ભાઈ આ ટેલિગ્રામ બંધ થઈ ગયું છે કે શું, ટેલિગ્રામ પર આમ આવે છે કે નહીં, રોલ નંબર આ છે, માર્ક આટલા આવ્યા છે, આનું લિંક મને મોકલો, આ પીડીએફ મને મોકલો, આ લેક્ચરની લિંક મને નથી ખબર મને મોકલો, આ જે લેક્ચર છે કે નહીં, આ બધું કરવા માટે, આ બધું તમારે પૂછવા માટે આપણે આ નંબર આપેલો છે. આ નંબરમાં પર્સનલ મેસેજ પણ કરી શકો છો. અમારા ઘરનો નંબર નથી, એકેડમીનો નંબર છે, એના માટે જ આપેલો છે. બરાબર. તો આ ગ્રુપની અંદર તમને એડ કરવામાં આવશે. ગ્રુપમાં પીડીએફ સિવાય કંઈ મોકલવું નથી, કેમ કે ઘણી બધી પીડીએફ આવતી હોય, અમારે ચેક કરવાની હોય, વચ્ચે વચ્ચે બીજા બધા મેસેજ આવી જાય, ખબર નથી રહેતી, ક્યારેક કોઈકનું મિસ થઈ જાય તો પછી બિચારાનું ચેક કરવાનું રહી જાય છે. એ હેતુથી હું તમને કહું છું, બાકી કોઈ બીજો ઈરાદો નથી. તમે વાતચીત કરી શકો છો, મને કોઈ વાંધો નથી, પણ આવી રીતે પર્સનલ મેસેજ કરી શકો, અમને કોઈ પણ જાણકારી હશે તમને આપી દઈશું. આટલું થઈ ગયા પછી બીજું કામ શું કરવાનું છે, તમારું બીજું સ્ટેપ શું રહેશે કે તમારું લખાણ જે લખેલું છે એ લખાણની પીડીએફ બનાવવાની છે. પીડીએફ બનાવવાની છે અને આ લખાણની પીડીએફ જે છે એનું નામ શું આપવાનું છે, તો માની લો કે તમને રોલ નંબર 41 આપવામાં આવેલ છે, તો તમારે પીડીએફ નું નામ કેવું કરી નાખવાનું, રોલ નંબર 41. પછી ભલે તમે એમાં ચર્ચા પત્ર લખ્યો હોય, પત્ર લેખન કર્યું હોય, સંક્ષેપીકરણ કર્યું હોય કે જે કઈ કર્યું હોય, નિબંધ લખ્યો હોય, તમારે પીડીએફ નું નામ રિનેમ કરીને, કેમ કે તમે જયારે પીડીએફ બનાવશો ને ત્યારે નામ કંઈક ડોક્યુમેન્ટ 2061011 એવું બધું આવશે, તો નામ રિનેમ કરીને રોલ નંબર 41, તમને 400 નંબર મળ્યો તો રોલ નંબર 400, અને પછી પીડીએફ તમારે ગ્રુપમાં મૂકી દેવાની છે. અને અમે જે ચેક કરીને મોકલીએ છીએ ત્યારે તમારી ઘણા બધાની પીડીએફ સાથે આવતી હોય, ત્યારે તમારી પીડીએફ તમારે શોધવી ન પડે, એટલા માટે આપણે આ રોલ નંબરથી સેવ કરાવીએ છીએ. હા, જાણું છું કે ઘણા બધા મિત્રો આ ટેકનોલોજીથી વાકેફ ન હોય, એમને આ પીડીએફ નું નામ સેવ કરતા ન ફાવતું હોય, એટલે ઘણા બધા મિત્રો કેટલીક ભૂલો કરે છે. અને ભૂલો કેવી રીતે કરે છે, તો એ ભૂલો હું તમને દેખાડવા માંગુ છું. એક્ઝામ્પલ તરીકે અહીંયા આ ચેટનો જ મેં સ્ક્રીનશોટ પાડેલો છે. હવે આ ચેટના સ્ક્રીનશોટમાં તમે જો, આ જે વ્યક્તિ છે એનો નંબર અમારા ફોનમાં સેવ હોય, અમે કરેલું છે કે GV387 એ મારા ફોનમાં સેવ હોય, એકેડમીના ફોનમાં સેવ હોય, જીવી બોલે તો ગુજરાતી વર્ણાત્મક, તો GV387 મારા ફોનમાં સેવ છે અને એના મેસેજમાં આવી રીતે આવ્યું. હવે એનું પીડીએફ નું નામ વાંચો તો શું છે, 387 પત્ર લેખન, તો મતલબ કે અહીંયા એનો રોલ નંબર આવી ગયો, તો આ ચાલે. એવું જરૂર નથી કે રોલ નંબર 387 આવું જ લખું, તમે આવી રીતે પણ લખી શકો, જેથી કરીને પીડીએફ આવશે ત્યારે તમારું આ નામ એમાં બતાવશે. બરાબર. હવે જો આ 403 છે, માફ કરજો, હું અહીંયા ભૂલ નથી સુધારવા માંગતો, પણ વાત એ થાય છે કે તમારામાંથી બીજાને શીખવા મળે ને તમને શીખવા મળે. બરાબર. એટલે જે કોઈ રોલ નંબર 403 છે એને જયારે પીડીએફ બનાવી ત્યારે પીડીએફ નું નામ કેવું હતું, જો આવું હતું, અને એને એવી જ રીતે સેન્ડ કરી દીધું, તો હવે જયારે અમે તપાસીને મૂકશું ત્યારે પીડીએફ નું નામ કેવું આવશે, આવું, અને શોધતા રહી જશે. 403 ની તો આવી જ નથી, 403 ની તો આવી જ નથી, પણ આ ભૂલ આવી થાય છે. એટલે અમે ઘણી વખત શું કરીએ, કમ્પ્યુટરમાં જયારે સેવ કરીએ ને ત્યારે અમને તો ખબર હોય 403 એ મોકલેલી છે, આ 403 ની છે, એટલે અમે ઘણી વખત નામ ચેન્જ કરી નાખતા હોય, પણ અમારા દ્વારા નામ ચેન્જ કરવાનું રહી જાય તો તમને પીડીએફ મળતી નથી, અને પછી તમને એમ લાગે કે ભાઈ ચેક નથી થયું મારું. બરાબર. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું, આ પીડીએફ નું નામ આવી રીતે આપવાનું, આ બરાબર છે. બરાબર. આવી રીતે નામ નથી આપવાનું. ઘણા બધા મિત્રો શું કરે છે, પીડીએફ નું નામ જે અહીંયા જેવી રીતે હતું એવી જ રીતે આ 394 નંબરની પીડીએફ છે, તો એને પીડીએફ સેવ કર્યા પછી જયારે સેન્ડ કરતા હોય, જયારે સેન્ડ કરે ત્યારે નીચે મેસેજ લખવાનો આવે, અને એમાં એને લખેલું છે રોલ નંબર 394 નિબંધ. પણ જો તમે આવું કરશો, અમે જયારે આને ડાઉનલોડ કરશું ત્યારે અમારી પાસે જે પીડીએફ આવે છે એ પીડીએફ નું નામ કેવું હશે, આવું, નહીં કે આવું. આ તો તમારો મેસેજ કહેવાય જે નીચે લખેલો આવે છે. જેમ કે તમે જયારે પીડીએફ સેન્ડ કરો ને ત્યારે આવી રીતે નીચે મેસેજ લખવાનો ઓપ્શન આવે, તો માની લો કે આને લખ્યું રોલ નંબર 41, તો હવે જયારે સેન્ડ કરશે ને ત્યારે પીડીએફ નું નામ તો આવું જ હશે. જો આ પીડીએફ નું નામ શું છે અહીંયા બતાવે છે કે ટાટા હાયર સેકન્ડરી અભિનવ પ્રાથમિક કસોટીનું પરિણામ, તો એ પીડીએફ નું નામ તમને આવું બતાવે છે, પણ તમે મેસેજ આ રીતે કરેલો છે, એટલે અમારે જયારે સેવ કરશું ત્યારે અમને આ નામ આવશે, નહીં કે રોલ નંબર 41. એટલે જયારે સેન્ડ કરશું ને ત્યારે આવું નામથી સેન્ડ થશે. એટલે આ એક વસ્તુની કાળજી રાખવાની છે. ચલો, આ બધાને સમજાઈ ગયું છે શું કહેવા માંગુ છું? આ ડીવીડી રિપ્લે નહીં મળતો સર, શેનો રિપ્લે નથી મળતો? ચાલો ફટાફટ મને કહો કે આટલું તમને સમજાઈ ગયું કે પીડીએફ નું નામ કઈ રીતે આપવાનું છે? ડન છે? એક વખત ડન, ઓકે, યસ લખીને મોકલી આપો એટલે આપણે આગળ થોડીક ચર્ચા કરીએ. આ નાનકડી એવી ભૂલ છે, પણ આના લીધે લોકો અટવાય નહીં.
તમે ખુદ ન અટવાઓ, અમે ન અટવાઈએ એટલા માટે આપણે આ કીધું, બરાબર. અને જે કોઈ મિત્રોને પીડીએફ નું નામ ચેન્જ કરતા ન ફાવતું હોય, પીડીએફ બનાવતા ન ફાવતું હોય, તો તમે એકેડમીના નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. સવારે 8 થી સાંજના 8 સુધીમાં ગમે ત્યારે 8200405300 પર તમે કોન્ટેક્ટ કરીને પીડીએફ કેવી રીતે બનાવવી, પીડીએફ નું નામ કઈ રીતે ચેન્જ કરવું, એના વિશે હું તમને પૂરેપૂરી માહિતી આપી દઈશ. ચાલો ડન છે? એક વખત કોમેન્ટ બોક્સમાં ડન લખીને મોકલી આપો. બરાબર, સરસ સરસ. ચાલો, આટલી વસ્તુ સમજાઈ ગઈ છે બધાને. નવા મિત્રો જે આવ્યા છે એને પોતાનું હોમવર્ક કઈ રીતે મોકલવું એ પણ આઈડિયા આવી જશે આ વિડીયો લેક્ચર જોશે એટલે. હવે આપણે આગળ વધીએ તો હવે જે ફૂલ મોક ટેસ્ટ છે એના વિશે ચોખ્ખી વાત કરીએ. બરાબર, કોણ કોણ આપી શકે, ઓફલાઈન આપવી હોય તો શું કરવાનું છે, ઓનલાઈન આપવી હોય તો શું કરવાનું છે, વગેરે વગેરે વાત કરીએ. બરાબર, પેલા તો આ જે વસ્તુ જે છે ઓફલાઈન મોક ટેસ્ટ, બરાબર, આ બધા માટે છે, સમગ્ર ગુજરાત માટે છે, સમગ્ર ગુજરાત માટે છે. આમાં કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે છે. આપણી એકેડમીની એપ્લિકેશન યુઝ કરતા હોય, આપણી એપ્લિકેશનની અંદર કોઈ કોર્સમાં હોય કે ન હોય, બધા જ ભાગ લઈ શકે છે. પણ એક વસ્તુની ખાસ વસ્તુ યાદ રાખજો કે જે મિત્રો સુરતમાં આવીને રૂબરૂ ઓફલાઈન પરીક્ષાના માહોલ જેવી જ રીતે ઓફલાઈન મોક ટેસ્ટ આપવા માંગે છે તેમને આ QR કોડ સ્કેન કરીને એમાં 99 રૂપિયા પેમેન્ટ કરીને પછી આપણા એકેડમીના નંબર પર સ્ક્રીનશોટ મોકલવાનો છે અને તમારું નામ મોકલવાનું છે. એટલે તમને તમારો સીટ નંબર, પરીક્ષાના સ્થળનું લોકેશન, પરીક્ષાના સ્થળની એડ્રેસની ડિટેલ અને સમયગાળો 9 થી 11:30 નો આ તમને સંપૂર્ણ ડિટેલ તમારા સીટ નંબર સાથે તમને મોકલી આપવામાં આવશે. શું કરવાનું છે? કોઈ પણ મિત્રો જે ગમે તે હોય, જેને સમગ્ર ગુજરાતમાંથી ગમે ત્યાંથી આવીને સુરતમાં આવીને રૂબરૂ ઓફલાઈન મોક ટેસ્ટ આપવાની ઈચ્છા હોય એમના માટે 99 રૂપિયા ચાર્જ છે. બરાબર, પણ હવે બીજી વાત કરીએ કે જે મિત્રો આને કહી દઈએ કે 99 રૂપિયા ચાર્જ છે, બરાબર, એ ઓફલાઈન ટેસ્ટ આપશે, એનું પેપર લેવામાં આવશે, વ્યવસ્થિત રીતે સપ્લિમેન્ટરી બધું જેમ પરીક્ષામાં એમ અને વ્યવસ્થિત રીતે તપાસીને પણ આપવામાં આવશે. બરાબર, ખાલી માર્ક નહીં, તપાસીને પણ આપવામાં આવશે. હવે વાત કરીએ કે જે મિત્રો બેચમાં જોડાયેલ છે એ પછી તમે ગુજરાતી વર્ણનાત્મક બેચમાં જોડાયેલા હોય કે પછી દ્રોણાચાર્ય બેચમાં જોડાયેલા હોય, તમારે જો આ મોક ટેસ્ટ આપવાની ઈચ્છા હોય તો આના માટે બે વસ્તુ છે. એક તો તમને એપ્લિકેશન પર સવારે 8 વાગ્યે 21 જૂન સવારે 8 વાગ્યે આ પેપર જે છે જે સુરતમાં લેવાનું છે ઓફલાઈન, એ જ પેપરની PDF આપી દેવામાં આવશે. બરાબર, અને એ પેપરની PDF ડાઉનલોડ કરીને અથવા તો સીધું જોઈને તમે વ્યવસ્થિત રીતે જેવી રીતે નિબંધ ને વગેરે કઈ લખો છો એવી જ રીતે આખું પેપર તમારી અનુકૂળતા પ્રમાણે તમે વ્યવસ્થિત રીતે આખું પેપર લખો, એની PDF તૈયાર કરો અને એ PDF ને તમને જે રોલ નંબર આપવામાં આવેલો હોય એ રોલ નંબર અથવા તમારું PDF નું નામ તમારા નામથી સેવ કરી નાખવાનું. માની લો કે આપણે ઘણા બધા મિત્રોએ રોલ નંબર હજી સુધી મગાવ્યા નથી, એને આ ઓફલાઈન મોક ટેસ્ટ આપવી છે, તો માની લો કે રોલ નંબર ન હોય તો મગાવી લ્યો, ન મળે તો તમે માની લો કે તમારું નામ લખી દેશો તો પણ ચાલશે. અને પછી આપણું જે ચેક કરવા માટેનું ગુજરાતી વર્ણાત્મકનું જે ગ્રુપ છે એમાં આ PDF મોકલી આપવાની છે. અમે વ્યવસ્થિત રીતે 100 માર્કની તમારી જે PDF છે એ ચેક કરીને ફરી પાછું તમને 1 કે 2 દિવસમાં પાછું મોકલી આપશું. એટલે તમારે કોઈ પણ જાતનો ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં. તમે ઘર બેઠા અમદાવાદમાં રહેતા હોય, બનાસકાંઠામાં રહેતા હોય, ધરમપુરમાં રહેતા હોય, કચ્છમાં રહેતા હોય કે રાજકોટ, ભાવનગર, જામનગર ગમે ત્યાં રહેતા હોય, ત્યાં ઘર બેઠા વ્યવસ્થિત રીતે તમને એમ લાગે કે ભાઈ આ 150 મિનિટ એટલે કે 2.5 કલાકનો સમય વ્યવસ્થિત રીતે આપણે પેપર આપવું છે તો આ PDF ડાઉનલોડ કરવાની, પ્રિન્ટ કઢાવવાની અને પછી પેપર આપવાનું.
બરાબર. હવે માની લો કે ઘણાને એમ થાય કે ભાઈ આ પેપર જે છે એ અમે એક્ઝેક્ટ 9 વાગ્યે ન શરૂ કરી શકાય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે જ્યારે ઈચ્છો ત્યારે તમારા માટે, દ્રોણાચાર્ય વાળા માટે અને ગુજરાતી વર્ણાત્મક બેચ વાળા માટે તમે જ્યારે ઈચ્છો ત્યારે આ મોક ટેસ્ટનું પેપર વ્યવસ્થિત 2.5 કલાકમાં લખીને અમને મોકલી શકો છો. 21 જૂને મોકલો તોય વાંધો નહીં, 22 જૂને મોકલો તોય વાંધો નહીં. તમને એમ લાગે કે મારે જે થોડીક તૈયારી કરીને પછી મોક ટેસ્ટ આપી છે પછી તમે આપો તોય વાંધો નહીં. બરાબર. તો આ લોકોએ કોઈ પણ જાતની ફી ચૂકવવાની નથી. બરાબર. આના માટે કોઈ પણ જાતની ફી ચૂકવવાની નથી. જે બેચમાં જોડાયેલા છે અને દ્રોણાચાર્ય હોય કે વર્ણાત્મકમાં એને કોઈ પણ જાતની ફી ચૂકવવાની નથી. આ સિસ્ટમથી આપણે સંપૂર્ણ પેપર તમને પણ તપાસીને આપશું. બરાબર. ખાલી માત્ર ફરક એટલો રહેશે કે તમારે તમારા ઘરે બેસીને આ પરીક્ષા આપવાની. અમદાવાદ વાળા મિત્રો એમ કહેતા હતા તમે અહીંયા આવો, અમે નહીં, અમારું પેપર ત્યાં આવી જશે. બરાબર. પણ તમે વ્યવસ્થિત રીતે, મને ખબર છે બધા શિક્ષકો છે ઈમાનદારથી પેપર આપે, આમાં ચોરી કરવાનો કોઈ મતલબ નથી, કેમ કે તમને તમારું પરિણામ ખબર ન પડે. એટલે લગભગ આપણે અગાઉ પણ આવી રીતે મોક ટેસ્ટ કરી, કોઈ ચોરી કરેલી નથી. બરાબર. ચલો, તો આ પોતપોતાનું મૂલ્યાંકન કરવા માટે. બીજી વસ્તુ કે જે મિત્રો બેચમાં જોડાયેલ છે અને એમને સુરતમાં જેમ ઓફલાઈન ટેસ્ટ ગોઠવવાની છે, સુરતમાં આવીને આપવી છે ઓફલાઈન, બરાબર, એમને 99 રૂપિયા ચાર્જ ભરવાનો છે. કારણ કે જો તમે ઓનલાઈન માટે મેં તમને બધી ચોખવટ કરી દીધી, પણ ઓફલાઈનમાં આવવા માટે આ 99 રૂપિયા જે ચાર્જ છે એ મારા કમાવા માટે નથી. તમને બધાને ખબર છે કે જે સ્કૂલની અંદર હું સેન્ટર ગોઠવવાનો છું, ક્લાસીસ છે એનું સેન્ટર ગોઠવવાનો છું, ત્યાંનું મારે ભાડું ભરવાનું હોય છે, ત્યાંનું લાઇટ બિલ કે જે કાંઈ ભાડામાં આવી જતું હોય છે, પ્લસ તમારા પેપર છપાવવાના હોય છે, અને તમારા જે પેપર જે છે એ ફરી પાછા કલેક્ટ કરીને અમારે એને તપાસવા માટે આપવાના હોય છે, અને એ તપાસવાનો જે ચાર્જ છે એ બધું જ ભેગું મળીને 99 રૂપિયા કરતાંય વધી જતું હોય, પણ અમુક માર્જિન રાખીને એ 99 રૂપિયામાં અમે બધું જ સેટલમેન્ટ કરી લેવા તૈયાર છીએ. એટલે અહીંયા સુરતમાં રહે છે, અગાઉ ઓફલાઈન ટેસ્ટ આપી જશે પ્રિલિમ્સની, અમને ખબર જ હશે કે એ 2.5 કલાક, અમે તો 1-1 કલાકની લીધી હતી ને, આપણે 1-1 કલાકની મોક ટેસ્ટની અંદર 2-2 વાર શરબત પાઈએ છીએ, 1 વાર પાણી પાઈએ છીએ. તો આ વસ્તુમાં જ 1.5 કલાકની હતી, 1.5 કલાકમાં 2 વાર શરબત, 1 વાર પાણી પાઈએ છીએ, એમાં જ ત્યાં તો 30 રૂપિયા રાખ્યા હતા, કેમ કે ત્યારે પેપર છે ને સીધા કમ્પ્યુટરમાં ચેક થતા હતા, એટલે ચેક કરવાનો વાર નહોતી લાગતી અથવા તપાસવા માટે કોઈ ચાર્જ નહોતો લાગતો. પણ આ ચેક કરવા માટે વાર પણ લાગે છે, તપાસવા માટે થોડોક ચાર્જ પણ લાગે છે. બાકી તમારું વરિયાળીનું શરબત તમને બધાને ખબર હશે, સુરતમાં જે લોકો આવે છે દર વખતે આપણે 2 બોટલ વરિયાળી શરબત, બરાબર, થોડા સમયાંતરે પાણીની બોટલ આપીએ. તો આ 99 રૂપિયા જે ચાર્જ છે એ ચૂકવવાનો રહેશે જો તમારે બેચ સાથે જોડાયેલા હોય અને ઓફલાઈન ની અંદર તમારે સુરતમાં આવીને મોક ટેસ્ટ આપવી હોય તો. બરાબર. તો આ વસ્તુ એ છે. ચલો, આટલું ડન છે બધા માટે. આ સમજાઈ ગયું તમને? આમાં કોઈને કઈ પ્રશ્ન છે? કોઈને કઈ સજેશન આપવાની ઈચ્છા છે? આટલું સમજાઈ ગયું બધાને? મેં શું કીધું એ કે જે મિત્રો ઓનલાઈન ટેસ્ટ આપવા માંગે છે એ મિત્રો માટે આમાં કોઈ પણ જાતનો ચાર્જ નથી. હા, બીજી વસ્તુ કે જે મિત્રો બેચમાં જોડાયેલા ન હોય, જે મિત્રો બેચમાં જોડાયેલા ન હોય, જો અહીંયા જણાવી દઉં, જે મિત્રો બેચમાં જોડાયેલ નથી તેવા મિત્રો ઘર બેઠા ઓફલાઈન ટેસ્ટ આપવા માંગે છે એ મિત્રોને પીડીએફ મોકલી આપવામાં આવશે. પણ એમના માટે ચાર્જ જે છે એ આપણે 99 રૂપિયા જ રાખેલ છે. બરાબર. આ એક થોડોક અન્યાય તમને લાગશે, પણ આ એટલું આપણે કરવાનું છે, કેમ કે પેપર તપાસતી વખતે તમારી પીડીએફ અમારે પ્રિન્ટ કઢાવીને તપાસવી પડશે. બરાબર. અથવા તો આ જે ઘર બેઠા આપે છે એના માટે આખી અલગ સિસ્ટમ ગોઠવવી પડશે. તો જે મિત્રો બેચમાં જોડાયેલા નથી અને ઘર બેઠા ટેસ્ટ આપવા માંગે છે, હવે તમારી આસપાસના કોઈ મિત્રો હોય તો એ આવી રીતે આપી શકે છે ને એને અમે પૂરેપૂરું પેપર તપાસીને આપશું. ડન છે? હા, તમે ઘરેથી આપી શકો. કોઈ પણ વ્યક્તિ ઘરેથી ટેસ્ટ આપી શકે છે, કોઈ ચિંતા નથી. બરાબર કાજલબેન? ઘરેથી ટેસ્ટ આપી શકો, ચિંતા નહીં કરતા. અને મને ખ્યાલ છે તમે પૂરેપૂરી ઈમાનદારીથી ટેસ્ટ આપશો, એની જાતની કોઈ ચિંતા નથી.
અને આ મોક ટેસ્ટ તમારું જે પરીક્ષાનું પ્રશ્નપત્રનું સિલેબસનું જે માળખું છે એ જ સિસ્ટમથી, હું તો એમ કહું છું એ જ ફોન્ટમાં મેં છાપેલું છે. જેવી રીતે તમારા પેપરના પેજ છે એ જ પેજમાં, જેટલા જીએસએમ નું પેપર હોય ને એટલા જીએસએમ ના પેપરમાં એ જ ફોન્ટમાં અને એવી જ રીતે અમે આ પેપર છાપવાનો પ્રયત્ન કરેલો છે. અને એની સપ્લિમેન્ટરી આવે એમાં જેટલા પેજ તમને પરીક્ષામાં આપવામાં આવે છે એટલા જ પેજની સપ્લિમેન્ટરી અહીંયા પણ તમને એઝ ઇટ ઇઝ એવી જ રીતે આપવામાં આવશે. આવા પ્રયત્નો અમારે રહેવાના છે. બરાબર. બાકી આના વિશે કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. ટાઈમ લિમિટ કેટલી છે? ટાઈમ લિમિટ જો 9 થી 11:30 એટલે આ પરીક્ષા આપવાનું તમે ઘર બેઠા આપતા હોય ને તો તમારે કુલ સમય યાદ રાખવાનો છે. કુલ સમય જે છે એ 2.5 કલાકનો રહેશે. કેટલો? 2.5 કલાકનો. કેમ કે આપણા જે ગાઈડલાઈન પ્રમાણે તમને 150 મિનિટ ગુજરાતીના પેપરમાં મળવાની છે, એટલે કે 2.5 કલાકનો સમય મળવાનો છે. ડન છે? એટલે ઘર બેઠા આપો ને તો 2.5 કલાકનું ટાઈમિંગ સેટ કરીને જ આપવાનું. ઓકે? હા, અમે આપેલા સમય પછી પણ તમે બેચ વાળા માટે મેં કીધું ને ફ્લેક્સિબિલિટી છે. ઓનલાઈન આને જ કહેવાય. ઓનલાઈન આને જ કહેવાય કે તમે જ્યારે ઈચ્છો ત્યારે તમે એ કામ કરી શકો અને ત્યારે એવી જ રીતે તમને તપાસી આપવામાં આવે જેવી રીતે અમે અગાઉ તપાસી આપ્યું હતું. એટલે તમે માની લો કે આ ટેસ્ટ 22 તારીખે આપીને 22 તારીખે અમને પીડીએફ મોકલશો તો 22 તારીખે ચેક કરી આપશું. ઘણા બધા મિત્રો એવા છે કે હજી 5 દિવસ પછી જોઈન થશે. આજે અત્યારે જે લેક્ચર છે ને એ 17 તારીખનો છે. હજી 5 દિવસ પછી જોઈન થશે તો 5 દિવસ પછી આ વસ્તુ સાંભળે છે અને 21 તારીખે એને નથી આપી અને પછીથી આપી છે તો પછીથી પણ આપશે અને પછીથી પણ અમે તમને ચેક કરીને આપશું. એની કોઈ ચિંતા કરવાની નથી. જે મિત્રો જ્યારે આપશે ત્યારે ચેક કરી આપશું. સર સમય થોડો 10:30 નો રાખો તો ચાલે. દક્ષાબેન જે ઘર બેઠા આપવા માંગે છે એ ગમે ત્યારે આપી શકે. 10:30 આપવું હોય, 11:30 આપવું હોય, 12:30 આપવું હોય, રાત્રે લખવું હોય, તમને મજા આવે ત્યારે લખી શકો. અચ્છા, વંદનાબેન કે છે કે એવું ના ચાલે સર, અમદાવાદ આવો તો મળવાનું પણ થાય. મળવાનું થશે, પરીક્ષાઓ પૂરી થશે પછી તમારા ઘરે ઘરે આવીને મારે ઇન્ટરવ્યુ લેવાનો છે કે તમે પાસ થઈ ગયા, તમને કેવું લાગે છે એ પૂછવા માટે તમને સ્પેશિયલી હું મળવા આવીશ. બરાબર? બધાને મારે ગુજરાત ભ્રમણ, કેમ કે અત્યારે છેલ્લા એક વર્ષથી આપણે કન્ટિન્યુ આ પ્રોજેક્ટ ઉપર કામ કરીએ છીએ. ટેટ 1, 2, સેકન્ડરી, હાયર સેકન્ડરી, તો એ બધામાંથી જયારે ટેટ 2 ની પરીક્ષા પૂરી થઈ જાય ત્યારે આપણે બધા મળશું. ડન છે? અચ્છા, વડોદરાથી આવો તો પહોંચી શકાય એ માટે, પણ એમાં થાય છે એવું કે જે ટાઈમિંગ આપણે સેટ કરેલો છે એ ટાઈમિંગમાં જો થોડું ઘણું આમ તેમ થાય, 9 વાગ્યા પછીનો ટાઈમિંગ ગોઠવી તો બપોરે જે સમય છે એ થોડોક વધી જાય છે અને એ પછી અગવડતા ઉભી કરે એવો સમય થાય. એટલે અમે પ્રાઇમ ટાઈમ રાખેલો છે. તેમ છતાં દક્ષાબેન તમારા માટે કંઈક વિચારશું. બરાબર? કોલ કરજો કાલે સવારે મને 8 વાગે. કચ્છ બચ્છ બધી આવશું. ડન છે? ચાલો હવે આપણે આગળ વાત કરીએ કે જે મિત્રો અત્યાર સુધી 2 મહિનાથી તૈયારી કરે છે, જે કન્ટિન્યુ આપણા લેક્ચર ભરે છે, દર વખતે સોમ મંગળ બુધ ગુરુ, સોમ મંગળ બુધ ગુરુ, સોમ મંગળ બુધ ગુરુ, આવા 10 અઠવાડિયા આપણે પૂરા કર્યા. એટલે કે 2.5 મહિના સુધી આપણે લેક્ચરો લીધા અને આ લેક્ચરો ભર્યા પછી હવે એટલું ઇનફ છે કે જેમાં 10 લેક્ચરમાં નિબંધ આરામથી તમારા બધા જ જે ટાઇટલ છે કવર થઈ જવા પ્રયત્ન કર્યા. આપણો 1 કલાકનો લેક્ચર હોય પણ 3 નિબંધો કરાવેલા છે. 1 કલાકના લેક્ચરમાં 4 પત્ર લેખનો કરાવેલા છે. આવી રીતે બધાના 10 લેક્ચરો પૂરા થયા પછી એવું ન થવું જોઈએ મિત્રો કે બધું નિબંધ, ચર્ચાપત્ર, સંક્ષેપીકરણ, પત્ર લેખન ઉપર વધારે ધ્યાન આપ્યું, વ્યાકરણ કરવાનું જ રહી જાય અથવા આ જે વસ્તુ થઈનું રિવિઝન કરવાનું જ રહી જાય. એ હેતુથી અત્યારે આપણે લેક્ચરો બંધ કરી દીધા છે અને આવી રીતે હવે મોક ટેસ્ટનું આયોજન કરેલું છે. જેને અગાઉના લેક્ચરો જોવાના બાકી છે એ લેક્ચરો જોઈને ગમે ત્યારે હોમવર્ક મોકલી શકે છે અને આ ટેસ્ટ જે છે એ અત્યારે આપણે 20 તારીખ સુધીનું શેડ્યુલ આપી દીધું છે, જેમાં રૂઢિપ્રયોગ, સમાસ, અલંકાર, જોડણી, સંધિ, જોડો, છોડો, કહેવતોની આજે ટેસ્ટ હતી 17 જૂને. આવતીકાલે સ્થંદ ઓળખો, શબ્દ સૌ માટે એક શબ્દ, લેખન સુધી, ભાષા સુધી, વાક્ય પરિવર્તન. એમાં ખાસ મારે તમને જણાવવાનું છે કે જે વાક્ય પરિવર્તન છે, વાક્ય પરિવર્તન એના માટેનો જે લેક્ચર છે એ આપણી એપ્લિકેશન પર વ્યાકરણના ફોલ્ડરમાં મૂકવાનો બાકી છે. મેં તમને પહેલા વાયદો કરેલો હતો, પણ આપણા હિતેશ સર જે છે એમણે મને કમિટમેન્ટ કરેલું છે કે શનિવારે આ ટોપિક પર આપણે લેક્ચર મુકાઈ જશે. બરાબર?
કેમ કે એને એક દવાખાનું આવેલું છે પર્સનલ, બરાબર, એના મમ્મીને કંઈક એટેકનો પ્રોબ્લેમ આવેલો હતો, એટલે એ સમયગાળા દરમિયાન હું એને ફોર્સ ન કરી શકું. પણ શનિવારે એને મને કન્ફર્મ કીધું છે કે શનિવારે આપણે વાક્ય પરિવર્તન, ભાવેમાંથી પ્રેરક ને પ્રેરકમાંથી આ નિષેધ વાક્ય, બધી જ વસ્તુ, તો આ તમામ વસ્તુઓનો લેક્ચર, જે આ છેલ્લો ટોપિક બાકી છે વાક્ય પરિવર્તન, એ વાક્ય પરિવર્તનનો લેક્ચર શનિવારે આવી જશે, બરાબર. એટલે એની કોઈએ ચિંતા કરવી નહીં. પછી તમને એમ થાય કે શનિવારે તો સાહેબ એની ટેસ્ટ છે, શનિવારે તો એની ટેસ્ટ છે ને શનિવારે તમે આ ચલાવવાના છો, તો પછી અમારે આ ટેસ્ટ કઈ રીતે આપવી? તો મિત્રો, આ ટેસ્ટ મુકાઈ જાય છે, પણ મુકાઈ જાય એટલે જોવાઈ નથી જાતી. એ તો આપણે જ્યારે જોવી હોય ત્યારે તમે જોઈ શકો છો. એટલે તમારે શું કરવાનું, આ ટોપિક ચાલી જાય છે, તાજો તાજો હોય છે, ત્યારે જ આની પીડીએફ ઓપન કરવાની અને પછી ટેસ્ટ આપવાની. એટલે આ ટોપિક ચાલી જાય પછી તમે ટેસ્ટ આપી શકો છો, બરાબર. આપણા બધા જ ટોપિક કવર થઈ ગયા છે, માત્ર આ એક ટોપિક બાકી છે, એ તમને શનિવારે ચલાવી દેવામાં આવશે. જે મિત્રો આ લેક્ચર પછી જોવે છે, આજે નથી જોતા, આજે 17 તારીખ છે, પછીથી જોઈન થાય છે અને પછીથી જોવે છે, તો આ ટેસ્ટ પણ એવી છે મિત્રો કે જે અમે તપાસીને નથી આપતા, તમારે જાતે ચકાસવાની રહેશે. આમાં શું હોય કે જે દિવસે જે ટેસ્ટ હોય એ દિવસે એની પીડીએફ મુકાઈ જાય, બીજા દિવસે એના જવાબની પીડીએફ મુકાઈ જાય, એટલે તમારે કમ્પેરિઝન કરી લેવાની રહે ખાલી, બરાબર. બીજી વસ્તુ કે આ ટેસ્ટ ભવિષ્યમાં પણ તમે ગમે ત્યારે આપવા ઈચ્છતા હોય તો એ બધી જ પીડીએફ આપણા મોક ટેસ્ટના ફોલ્ડરમાં પડી રહેશે. તમારે શું કરવાનું, પછીથી આપવા માંગતા હોય લોકોને, જે દિવસે માની લો નક્કી કર્યું કે આજે મારે સમાસ કરવા છે, હવે સમાસની કમ્પ્લીટ તૈયારી થઈ ગઈ, પછી સમાસની પીડીએફ ખોલીને એની ટેસ્ટ આપી દેવાની, પછી જવાબની પીડીએફ ખોલીને એની સાથે કમ્પેરિઝન કરી લેવાની. હવે માની લો કે તમે ઓલો મેગા લેક્ચર જે રૂઢિપ્રયોગ કહ્યો હતો અને શબ્દ સમૂહ માટે એક શબ્દનો છે, તમે જોઈ લીધો, રૂઢિપ્રયોગ તૈયાર થઈ ગયા, તો રૂઢિપ્રયોગની ટેસ્ટ ખોલવાની, ટેસ્ટ આપી દેવાની, જવાબની પીડીએફ ખોલવાની, કમ્પેરિઝન કરીને ચેક કરી લેવાનું. આ બધી ટેસ્ટ 20-20 માર્કની છે કમ્પ્લીટ, જેવી રીતે આપણી પરીક્ષાની અંદર આવે છે એ જ સિસ્ટમથી આપણે આ બધા ટોપિક લીધેલા છે. ડન છે? તો આ ટેસ્ટ કઈ રીતે આપવી એ પણ આઈ થિંક તમને સમજાઈ ગયું હશે. હા, તમારે નિરાતે જો બધા 1-1 કલાકના લેક્ચર છે. હનીફભાઈ વરૈયા, હનીફભાઈ ચિંતા નહીં કરતા, હું તમને કહી દઉં, તમારી પાસે બહુ ઓછા સમયમાં સારી તૈયારી થઈ શકે એ માટે આપણે શું કરેલું છે, તો જો નિબંધ જે છે એ આપણે 10 કલાક ભણાવેલ છે, એપ્રોક્સિમેટ 10 કલાકના લેક્ચર છે. એવી જ રીતે ચર્ચા પત્ર જે છે એના માટે 10 કલાકના 10 લેક્ચરો છે. પત્ર લેખન જે છે એ પત્ર લેખન માટે 10 કલાકના 10 લેક્ચરો છે, એપ્રોક્સિમેટ વાત કરીએ છીએ. અને એક છે સંક્ષેપીકરણ, તો સંક્ષેપીકરણ જે છે એ આશરે 10 કલાક 10 લેક્ચરો છે. અને ગુજરાતી વ્યાકરણની વાત કરીએ, જો વ્યાકરણ તમારે સમજવું તો વ્યાકરણની અંદર ટોટલ 24 લેક્ચરો દ્વારા માહિતી આપેલી છે, ઓલો 6 કલાકનો મેગા લેક્ચર ન ગણીએ તો આશરે એમાં પણ 20 કલાક પ્લસના લેક્ચરો છે. અને જો વાત કરીએ, હજી આમાં એક વસ્તુ તમારી એડ થશે, પદ્ધતિશાસ્ત્ર. તમને પદ્ધતિશાસ્ત્ર પણ આ બેચની અંદર કરાવવામાં આવે છે. તો પદ્ધતિશાસ્ત્ર છે એ એપ્રોક્સિમેટ 20 કલાક પ્લસનું છે. મતલબ કે આટલી કલાકો તમારી પાસે છે, આરામથી તમે 1 મહિનામાં સારામાં સારી તૈયારી કરી શકો. અને આની સાથે સાથે તમારી વિષયની તૈયારી પણ થઈ જાય. એટલે આપણે નકરા લેક્ચરો લઈને લેક્ચરો ભરતા મહિનાઓ નીકળી જાય એવું કોઈ વસ્તુ કરાવેલું નથી. ટુ ધ પોઈન્ટ, જે ટોપિક ઉપર વાત કરવાની છે એ જ ટોપિકની અહીંયા વાત કરેલી છે, બરાબર. સરસ સરસ, તમારી બેચમાં જોડાયા એ અમારું સૌભાગ્ય કહેવાય. બને ત્યાં સુધી સામાન્ય વિદ્યાર્થીઓ ખરીદી શકે તેવી જ ફી. હા, આપણે જો સામાન્ય ફી તો રાખીએ છીએ 999, ગામમાં જોઈ લો તમે, બરાબર. વ્યાકરણ પણ સારું રિવિઝન થાય છે. સર, હું રોજ જોઉં છું અને રોજ એક પેપર પણ લખું છું. ના ના, કોઈ વાંધો નહીં, પણની ભૂલ થાય છે. ઓકે હનીફભાઈ, નહીં પણ તો સુધરી જાય, પણ કઈ મોટું નથી. હા, મારે તમને એ કહેવાનું છે કે એક મિત્ર જ આજે મને કીધું કે સાહેબ અક્ષરો તમે એમ કહો છો કે સુધારો, અક્ષરો સુધારો. એટલે ભાઈ 35 વર્ષે અક્ષર થોડા સુધરે? હા, હું માનું છું કે અક્ષરો સુધરે નહીં, પણ જેટલા સુધરે એટલા તો પ્રયત્ન કરી શકીએ ને, બરાબર. હવે હું તમને એક ડેમો આપું તમને. ચાલો આમ લખી નાખો. આમે લખ્યું સુનિલ, કેટલી સ્પીડમાં લખવાનું કામ કર્યું. આ જ વસ્તુ હું થોડુંક ધીરે લખું છું તો આવી રીતે લખાય છે, અને એકદમ ધીરે લખું છું તો આવી રીતે લખાય છે. તો વાત એટલી જ છે કે આપણા અક્ષરો ખરાબ હોવાનું એક જ રીઝન છે, ઉતાવળ.
ચાલો માની લો કે તમે બધા અક્ષરો ઉતાવળમાં લખો છો તો વ્યવસ્થિત લખાય છે. હવે આવી રીતે માની લો કે ઉતાવળમાં લખ્યું તો વ્યવસ્થિત લખવાનું, પણ આમાં કંઈક ફેરફાર કરી નાખો તમે, તો જ્યારે ક્ષ આવે ત્યારે તમારો અક્ષર બગડી જાય છે. તો જ્યારે ક્ષ આવે ત્યારે થોડાક ધીરે પડી જાવ, બરાબર. કોઈ એવા અક્ષર ન લખવાનો હોય ત્યારે ધીરા પડી જાવ, ન સારો થતો હોય તો. ઘણી વખત હ લખવાનું આમ કરી નાખતા હોય તો હ લખવાનું ન થતું હોય તો થોડુંક વ્યવસ્થિત આમ હ લખો. એક અક્ષર તમારો ખરાબ હોય તો એક અક્ષરને સુધારવા શું કરવાનું કે જ્યારે પણ એ અક્ષર આવે ત્યારે થોડું ધીરે પડી જવાનું. અને લેક્ચરો જેટલા જોશો એટલું તમને આ બધી જ વસ્તુની જાણકારી મળશે કે આપણે બધું જ કીધેલું છે કે કઈ રીતે તમારા અક્ષરો સુધરે. બાકી ઓલું આપણે આમ કરાવવાનું કીધેલું છે એક લેક્ચરમાં, બરાબર. તો વાત એ છે કે અક્ષરો સુધરશે. હા, એટલા બધા નહીં સુધરે, આપણા મોટી દાણા જેવા નથી કરવા, પણ મિત્રો જેટલા અક્ષરો સારા થશે એટલું તમારું પરફોર્મન્સ સારું દેખાશે અને એટલા તમારા માર્ક સારા આવશે. 100% હું તમને કહું છું. ચાલો, તો આ ડન છે, બધાને ક્લિયર છે? તમારા પ્રશ્નોનું સોલ્યુશન હું કરું છું હમણાં. સર મારી કોમેન્ટની જવાબ આપો. એટલે જ હું કહેતો હતો કે તારલિકાબેન, હું જ્યારે જોઉં ને ત્યારે કોમેન્ટ કરો. આમાં ગુણ કેવી રીતે ગણવા, શેના ગુણ કેવી રીતે ગણવા? આપણે દરેક ટેસ્ટમાં કીધેલું હોય છે કે આમાં ગુણ કઈ રીતે ગણવાના. એક્ઝામ્પલ તરીકે રૂઢિપ્રયોગ, અર્થ અને વાક્ય પ્રયોગ હોય ને તો આપણે ઉપર સૂચના મારેલી હોય કે જો સાચો અર્થ હોય તો 1.5 માર્ક ગણવા, અડધો માર્ક ગણવો, અને સાચો વાક્ય પ્રયોગ હોય તો અડધો માર્ક ગણવો. એટલે વાક્ય પ્રયોગ ને અર્થ બંને સાચા હોય તો 1 માર્ક ગણવો. એવી જ રીતે માની લો કે જોડણી શુદ્ધિ હોય તો એમાં તો સાચી જોડણી શુદ્ધિનો 1 માર્ક મળશે. આવી રીતે આપણે સૂચનામાં લખીને આપીએ છીએ, બરાબર. અને બાકી 100 માર્કનું પેપર તો અમે તમને તપાસીને આપવાના છીએ. કર્સિવ રાઇટિંગમાં લખાઈ જાય છે, સિમ્પલ લખવું પડે. હા, સિમ્પલ લખવું પડે. કર્સિવ રાઇટિંગ થોડું ચાલે. જો ઘણા બધા આવી રીતે લખે છે, આમ મને વાંચું તો મને ખબર પડી જાય કે આ પૂર્વ લખેલું છે એમ, પણ આવું પૂર્વ ન ચાલે. પૂર્વ લખવું હોય તો એને અલગ કરો ને, આમ કરો ને, બરાબર. અથવા તો આવી રીતે આમ, જો આ ઘણા પ આવી રીતે થતો હોય, બરાબર, તો આ પૂર્વ લખવું છે તો આ રીતે લખો ને. બહુ આવું કર્સિવ રાઇટિંગ પછી ન ચાલે. એટલે આ વસ્તુ બેઝિક તમારી જે સુધરતી હોય સુધારજો, કર્સિવ રાઇટિંગ નહીં કરતા, બરાબર. ડન? હા, એટલે એની અંદર સૂચનાઓ મારેલી હશે તાલિકાબેન કે જેની અંદર કેવી રીતે માર્ક આપવાની તમને આઈડિયા આવશે. ચાલો, હવે આપણે આગળ કેટલાક પ્રશ્નોની વાત કરીએ કે જે બધાના પ્રશ્નો છે. આ પ્રશ્ન કેટલાનો છે એ મને કહી દો. ચાલો, યસ લખીને મોકલી આપો કે આ પ્રશ્ન કેટલાનો છે. ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીની મુખ્ય પરીક્ષા વચ્ચે વધુ સમય ન મળ્યો તો આવો પ્રશ્ન કેટલાને થયો છે? જે બંને પરીક્ષા આપવાના છે એવા મિત્રો હોય એમને આ પ્રશ્ન થાય છે. આવો પ્રશ્ન કેટલાને થયો છે? ફટાફટ મને મોકલી આપો. અચ્છા સર, ના, મારા વિષયની વાત છે. ઓકે ઓકે, વિષયમાં પણ કર્સિવ રાઇટિંગ. અચ્છા, ઇંગ્લિશમાં તમે તમારી રીતે ધબધબાટી બોલાવો, એનું કર્સિવ રાઇટિંગ સમજાઈ જાય. ઇંગ્લિશ ચાલે, ગુજરાતી કર્સિવ રાઇટિંગ માટે બનેલી જ નથી, ઇંગ્લિશ બનેલી છે તો ઇંગ્લિશ ચાલે. ચાલો, કેટલાને આ પ્રશ્ન છે? જતીનભાઈ કહે છે યસ. આ પ્રશ્ન કેટલાનો છે કે ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીમાં માની લો કે વચ્ચે ગેપ વધારે ન મળ્યો તો શું કરવું અમારે, તો કયા પગલાઓ ભરવા? તો એના માટે હું તમને કહી દઉં કે જે તમારું 100 માર્કનું ગુજરાતીનું પેપર છે, 100 માર્કનું ગુજરાતીનું પેપર જેની તૈયારી તમે ઓલરેડી અત્યારે માની લો કે હાયર સેકન્ડરી માટે કરી રહ્યા છો, તો એ જ તૈયારી તમને ત્યાં સેકન્ડરીમાં પણ કામ લાગવાની છે. એવું નથી કે સેકન્ડરીનો અલગ સિલેબસ છે અને હાયર સેકન્ડરીનો અલગ સિલેબસ છે. ગુજરાતીના પેપર માટે બંનેનો સિલેબસ એક જ સરખો છે. એટલા માટે માની લો કે વચ્ચે સમયગાળો ન મળ્યો તો પણ તમારી 100 માર્કની તૈયારી તમે હાયર સેકન્ડરી માટે જે કરેલી પડી હતી એ કઈ ગાયબ નથી થઈ જવાની, તો એ તો ત્યાં કામ લાગવાની છે. બીજી વાત કહી દઉં તમારા પદ્ધતિ શાસ્ત્રના પ્રશ્નોની, તો પદ્ધતિ શાસ્ત્રનું 20 માર્કનું કન્ટેન્ટ તમારું પ્રશ્ન છે. એ પ્રશ્નો પણ એવા છે કે સિમિલર ત્યાં પૂછાશે. હા, તમારો વિષય જે છે એ તમારો બદલાય છે તો એમાં પ્રશ્ન પૂછવાની ટેકનિક બદલાય, બાકી પ્રશ્નો તો એ જ હોય. હવે વાત આવે છે 80 માર્કની. તો 80 માર્કની તૈયારી જે છે એ તમારે વચ્ચેના સમયગાળા દરમિયાન થોડીક શરૂ રાખવી જોઈએ જે સેકન્ડરી આપવાના છે એ મિત્રોને, બરાબર. કારણ કે તમને ખ્યાલ છે કે આમાં અને એમાં એક જ ફરક છે અને એ ફરક છે ધોરણ 9-10 નું કન્ટેન્ટ 80 માર્કનું અને હાયર સેકન્ડરીમાં ધોરણ 11-12 નું કન્ટેન્ટ. તો બદલાવ ખાલી 80 માર્કનો થાય છે. 120 માર્ક એવા છે જેની તૈયારી તમે ઓલરેડી કરી ચૂકેલા છો.
અને બાકીનું જે વાત વધી તો અત્યારે આટલો લાંબો સમયગાળો ગયો એ દરમિયાન તમે કંઈક તો કર્યું હશે. બીજું અમુક મિત્રો તો એ વિષય ભણાવતા જ હશે 9-10 માં, તો એ મિત્રોને પણ તૈયારી થઈ જશે. એટલે એની ચિંતા છોડી દો. અને મારું માનવું એવું છે કે હાયર સેકન્ડરી અને સેકન્ડરીની વચ્ચે ઓછામાં ઓછા 15 દિવસ જેવો સમય મળવાની શક્યતા છે. એનાથી વધારે મળશે પણ મને 1 અઠવાડિયા વાળું જે કોઈ કહે છે એ મને યોગ્ય લાગતું નથી. ઓછામાં ઓછા તમને 15 દિવસનો સમયગાળો મળશે. એનું રીઝન કહું હું તમને, કારણ સાથે કહું કે હજી સુધી ટાટ સેકન્ડરીની ફાઇનલ આન્સર કી આવી નથી. અને તમને બધાને ખબર છે કે ટાટ હાયર સેકન્ડરીની ફાઇનલ આન્સર કી આવ્યા પછી એનું રિઝલ્ટ આવતા કેટલી વાર લાગી. હવે રિઝલ્ટ આવતા માની લો કે આના જેટલી વાર ન લાગે, ઓછી વાર લાગે, તો પણ તમારા પરીક્ષા લેવા માટે એ લોકોને કેટલા શિક્ષકો જે છે એ 70 કટ ઓફ અટકે તો 70 ઉપર કેટલા મિત્રોને નામ આવ્યા છે, એ મિત્રો કઈ કઈ સિટીમાં રહે છે, ક્યાંથી લોકોએ ફોર્મ ભરેલા છે, ક્યાં ક્યાં સેન્ટર રાખી શકાય એમ છે, સેન્ટર રાખવા માટે સ્કૂલને પરિપત્ર મોકલવા પડે, અમુક સ્કૂલ પરમિશન આપે અમુક ન આપે, એના માટે આખી પ્રોસેસ માટે એ લોકોને ખુદને સમય જોઈએ. તમારે ભલે જલ્દી લઈ લેવી હોય, એને લેવી હોય તોય ન લઈ ગયા, પેપર છાપવા પડે, કેટલા પેપર છાપવાના. હવે માની લો કે હું શનિવારે રવિવારે ઓફલાઈન મોક ટેસ્ટ ગોઠવું છું તો મારે આયોજન કરવું પડે ને, કે મેં વિચાર્યું છે કે અત્યારે 70 જણા આસપાસ થશે, પણ માની લો કે 100 થયા તો મારે પ્લાન બી પણ રાખવો પડે કે ચાલો આ ક્લાસરૂમમાં નહીં આ ક્લાસરૂમમાં ગોઠવી શકાય, અહીંયા નહીં આમ ગોઠવી શકાય. પેપર અચાનક માની લો કે મને આઈડિયા આવી જાય શનિવાર સુધી રજીસ્ટ્રેશન થાય તો કેટલા પેપર છપાવવાના છે, કેટલી એની સપ્લિમેન્ટરી લેવાની છે, શું શું કરવાનું, એ બધો આઈડિયા મને ક્યારે આવે? શનિવાર. તો એના માટે અરેન્જમેન્ટ માટે થોડોક સમય જોઈએ. તો આ જ વસ્તુ એમાં હું કહું છું. એટલે આરામથી તમે કરજો તૈયારી, કોઈ પણ જાતનો હા હો નહીં કરતા, બે હારે કરીને કન્ફ્યુઝ નહીં થતા. બરાબર? તો આ પ્રશ્નનું તમારું સોલ્યુશન થઈ ગયું. એક પ્રશ્ન આ છે, આ કેટલાનો પ્રશ્ન છે મને યસ કરીને મોકલી આપજો. યોગ દિવસની ઉજવણી કલ્પનાબેન, મને એવું લાગે છે શનિવારે જ ન ઉજવાય જાય આ લોકો સ્કૂલમાં. ઘણી સ્કૂલ એવી છે પ્રાઇવેટ સ્કૂલો કે જેમાં રવિવારે યોગ દિવસ છે ને એટલે શનિવારે જ ઉજવાઈ જશે. એટલે તમે સ્કૂલમાં પેલા પૂછી લેજો કે ભાઈ તમારો યોગ દિવસ કેદી ઉજવવાનું નક્કી કર્યું છે. અંદાજે ટાટ સેકન્ડરીની મેન્સ ક્યારે આવશે? ટાટ સેકન્ડરીની મેન્સ અંદાજિત કહી દઉં, ચાલો કેલેન્ડરમાં જોઈને જ. 19 તારીખે તમારી પરીક્ષા છે એટલે મને એવું લાગે છે ત્યાં સુધી 30 તારીખે આવવાની શક્યતા છે. 30 તારીખ પહેલા તો નહીં જ આવે, બાકી પછી સીધું ઓગસ્ટ મહિના ઉપાડી લે બીજી તારીખે. 30 તારીખે આવવાની શક્યતા છે. આ પ્રશ્ન ઘણા બધાનો છે. જો કયા પ્રકારના પ્રશ્નો પર વધુ ધ્યાન આપવું, તો એના માટે હું ખાસ ચોખવટ કરું. અમારા ખાસ મિત્ર દ્વારા અમે જયારે ડિસ્કશન કર્યું ત્યારે અમને ખબર પડી કે કયા પ્રશ્નો ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. બરાબર? તો એના માટે હું તમને કહી દઉં કે ગુજરાતી વર્ણનાત્મક નું જે પેપર છે, આ 100 માર્કનું જે પેપર છે, એમાં તમને બધાને ખબર છે કે 20 માર્ક જે છે એ નિબંધના છે, 20 માર્ક જે છે એ સંક્ષેપીકરણના છે, 20 માર્ક જે છે એ ચર્ચાપત્રના છે, અને 20 માર્ક જે છે એ ખાસ કરીને પત્ર લેખનના છે. બરાબર? આ ચારે ચાર વસ્તુ એવી છે કે આમાં આ 80 માર્કમાં જે મિત્રોના અક્ષરો સારા હશે, લખાણ સારું હશે, ફોર્મેટિંગ વ્યવસ્થિત હશે, દેખાવમાં સારું હશે, આ લોકોના માર્ક વધારે આવવાની શક્યતાઓ છે. જે લોકોને કન્ટેન્ટ સારું નહીં હોય, શબ્દ ભંડોળ સારું નહીં હોય, તેમ છતાં અક્ષર સારા હશે તો એવરેજ માર્ક કરતા સારા માર્ક આવી જશે. તો આ વસ્તુ કેવી છે કે મૌલિકતા ઉપર ડિપેન્ડ કરે. આના કોઈ ફિક્સ જવાબ ના હોય કે નિબંધ આવડો તો 20 માર્ક, નો આવડો તો 0 માર્ક, એવું ન હોય. થોડું ઘણું વ્યવસ્થિત લખ્યું તો 10 માર્ક, 12 માર્ક, 15 માર્ક, 16 માર્ક, 17 માર્ક આવા માર્ક આવી શકે. બહુ સારું લખ્યું તો 18 માર્ક, 19 માર્ક સુધી, ચાલો 18 માર્ક તો ગણી લઈએ આપણે. તો આ ચારે ચાર વસ્તુ એવી છે કે જેમાં આખું ગુજરાત કંઈક ને કંઈક પોતપોતાની રીતે કંઈક ને કંઈક વસ્તુ લખીને આવશે. એટલે થોડા ઘણા માર્ક તો ગુજરાતને આખાને મળવાના જ છે. આમાં તપાસનાર ઉપર ડિપેન્ડ કરવાનું છે, આ તમને ખબર. પણ સારી પ્રેક્ટિસ કરીને સારા માર્ક આમાં લાવી શકો તમે. વાત વધી છે 20 માર્કની.
વાત વધી છે 20 માર્કની, અને આ 20 માર્ક જે છે જે તમારા વ્યાકરણના છે. ઘણા બધા એમ વિચારે છે કે વ્યાકરણ 20 માર્કનું કરવું નહીં, અઘરું છે, એના કરતા તો 80 માર્કનું હેલું છે. પણ આ 80 માર્કનું બધાય માટે હેલું છે. જો આ હેલું જ કરશો તો તમે પણ ખાલી પાસ થશો. પણ જે કોઈને નથી આવડતું, કોઈને નથી કરવાની ઈચ્છા, બધા સ્કીપ કરી દે છે, એ 20 માર્કના વ્યાકરણમાંથી તમે એપ્રોક્સિમેટ 15 માર્કે લાવી નાખો ને તો બધા કરતા તમે આગળ નીકળી જાઓ. અને આના માટે 6 માર્કની તૈયારી તો મેં તમને લાઈવ લેક્ચરમાં કરાવી દીધી. બાકી છંદ, અલંકાર, સમાસ આ બધી વસ્તુ નિયમો ઉપર ચાલે. નિયમ આવડી ગયા પછી ગમે ત્યાંથી પૂછે તમને આવડી જાય. તો હું માનું છું ત્યાં સુધી રોજ એક દિવસનો એક ટોપિક કરું તો આરામથી તમારા એ બધા જ ટોપિક થઈ જાય એવા છે. અઘરું લાગે છે, બધાને અઘરું લાગતું હોય, જ્યાં તમે જો કૂદકો મારશો તો મેરિટ લિસ્ટમાં આવવાના ચાન્સ તમારા વધી જાય. કારણ કે વ્યાકરણ એવું છે મિત્રો, કાં તો સાચું પડશે કાં તો ખોટું પડશે. એમાં મૌલિકતાનો અડધો માર્ક, સારા અક્ષરનો અડધો માર્ક એવું કાંઈ ત્યાં મળવાનું નથી. એટલા માટે હું સજેસ્ટ કરું છું કે તમારે આ 20 માર્કના પ્રશ્ન ઉપર ખાસ ફોકસ કરવું જોઈએ. તમે પૂછ્યું ને કયા પ્રકારના પ્રશ્ન પર વધુ ધ્યાન આપવું, તો આ 20 માર્કના પ્રશ્ન પર વધુ ધ્યાન આપવું. બાકી આના ઉપર ધ્યાન તો આપવાનું જ છે. એવી જ રીતે વાત કરીએ તમારી વિષય વસ્તુની. હવે માની લો કે તમે વિષય વસ્તુની વાત કરતા હોય તો વિષય વસ્તુમાં તમને બધાને ખબર છે આવી જ રીતે 11 પ્રશ્નો જે છે, 11 પ્રશ્નો જે છે એ 2 માર્કના, એટલે કે ટોટલ 22 માર્ક, 2 માર્ક વાળાના, અને 15 પ્રશ્નો એવા છે નાના પ્રશ્નોમાં કે જે 1 માર્કના છે. અને આ 1 માર્કના 15 પ્રશ્નો એટલે 15 માર્ક આ થયા. તો આમ કુલ મળીને 37 માર્ક એવા છે કે જે બધાને અઘરા લાગે છે અને તમારે એમાં કૂદકો મારવાનો છે. જો તમે એમાં કૂદકો મારી દીધો ને તો ફાયદો થશે. એનું રીઝન એ કહી દો કે 5 માર્કના પ્રશ્નમાં અને 4 માર્કના પ્રશ્નમાં થોડું ઘણું લખીને આવશે તો એવું તો નહીં જ બને કે 1 માર્કે ન મળ્યો, કાં તો 5 ગયા કાં તો 5 આવ્યા. 1 માર્ક, 2 માર્ક, 2.5 માર્ક, ઘણાને 5 માંથી 3 માર્ક પણ મળી જાય. અધૂરો દાખલો ગણેલો હોય, ચાલો છેલ્લો જવાબ ન આવ્યો, અધૂરો પ્રશ્ન લખેલો, અમુક પોઈન્ટ ન લખ્યા હોય, તો આ ઉપરના પ્રશ્નો, મોટા પ્રશ્નો, સવિસ્તાર પ્રશ્નો એવા છે કે એમાં પણ તમારી મૌલિકતા ચાલશે. પણ આ નાના પ્રશ્નો એવા છે કે કોઈ જાતની મૌલિકતા નહીં ચાલે, કાં તો સાચું કાં તો ખોટું. તો જો તમે આમાં કૂદકો મારી દીધો 37 માર્કમાં, 37 માર્કમાંથી હું માનું છું ત્યાં સુધી તમે સારામાં સારા માર્ક, માની લો કે 7 માર્ક વહી ગયા અને તમે 30 માર્ક આજુબાજુ લઈ આવ્યા તો તમારું બધા કરતા ટોપ લિસ્ટમાં નામ આવવાની શક્યતા છે. એટલે આ 37 અને આ 20, તો આ 57 માર્ક એવા છે કે જેમાં તમે ખાસ વ્યવસ્થિત રીતે ભાર દઈને તૈયારી કરો તો તમે બાકી બધા કરતા આગળ નીકળશો. બાકી તમે આ 80 માર્કની તૈયારી અને આ બાકીના માર્કની તૈયારી જે કરશો મોટા પ્રશ્નની, તો તમે બધાની હારે જ પાસ થશો. તમે એમ કહી શકો કે હું ટાટ હાયર સેકન્ડરી પાસ છું, હું ટાટ સેકન્ડરી પાસ છું, પણ 2 વર્ષ પછી, 1.5 વર્ષ પછી, 1 વર્ષ પછી જયારે ભરતી થાય ત્યારે આપણું નામ એમાં નહીં હોય. આપણું નામ ત્યારે જ હશે જયારે 20 માર્ક અને 37 માર્કમાં જો તમે મહેનત બતાવી દીધી તો. આ વાત સાચી છે કે નહીં? કોઈ નહીં કે જાઓ પાછા ક્યાં ગયો? ચાલો, વાત સાચી કે નહીં? યસ કે નો? આ વાત સાચી છે કે નહીં? એકવાર મને મોકલી ચાલો. સર પદ્ધતિ કેટલું છે? પદ્ધતિ 20 માર્કનું છે, પણ મને નથી લાગતું કે નાના પ્રશ્નોમાં ક્યાંય પદ્ધતિ શાસ્ત્ર પૂછે. કારણ કે ગઈ વખતના તમે પેપરોના એનાલિસિસ કરો તો આ નાના પ્રશ્નમાં, ટૂંકા પ્રશ્નમાં એક પણ પ્રશ્ન પદ્ધતિ શાસ્ત્રનો નહોતો. પદ્ધતિ શાસ્ત્ર 20 માર્કનું છે પણ એ ઉપર છે, અને એ આપણે પદ્ધતિ શાસ્ત્ર કરાવેલું છે, મેં તમને કીધેલું છે. બરાબર? ચલો, વાત સાચી કે નહીં? 100% સાચી વાત. ખૂબ સરસ, થેન્ક યુ વેરી મચ. વાલજીભાઈ, તમારા પ્રશ્નનું હમણાં સોલ્યુશન કરીએ આપણે. હા, વિશ્વ યોગ દિવસ રવિવારે જ છે, ગવર્મેન્ટ ઓફિશિયલ પણ છે, મને ખબર છે. પણ વિભૂતિબેન, ઘણા બધી સ્કૂલોની અંદર રવિવારે વિશ્વ યોગ દિવસ નિમિત્તે શનિવારે ઉજવણી કરી લેતા હોય છે. કઈ વાંધો નહીં, ચાલો. 100% સાચી વાત. આ તમને હું જેવી રીતે તૈયારી કરું છું એ જ તૈયારી તમને કહેવા માંગુ છું. પણ અત્યારે જેટલા પણ મિત્રો આ લેક્ચર જોવે છે, વિચાર કરી લેજો કે કેટલાય આવી રીતે તૈયારી કરી. પછી તમને જયારે પરીક્ષા પૂરી થઈ જાય ને અને મેરિટ લિસ્ટ બહાર પડે ને ત્યારે યાદ આવશે
કે સાહેબે તો કીધું તું કે આ કરવાનું, પણ મેં જ ન કર્યું, તો એવું હજી કહી દઉં છું, હજી તમારી પાસે ઘણો બધો સમય છે, એવો અફસોસ ન થાય એવું કંઈક કરજો અને સારા માર્ક લાવીને બતાવજો. બરાબર? મોટા પ્રશ્નો કેટલા અને કેટલા માર્કના પૂછાય વિષય વસ્તુના? મહેન્દ્રભાઈ, તમને સિલેબસ પણ આપેલો છે, તેમ છતાં હું જણાવી દઉં કે 7 પ્રશ્નો જે છે, 7 પ્રશ્નો જે છે એ 5 માર્કના, એટલે 7 પંચા 35 માર્ક આ થયા. બીજા 5 પ્રશ્ન, 7 પ્રશ્નો બીજા 4 માર્કના, 5 પ્રશ્નો 4 માર્કના, એટલે 20 માર્ક આ થયા. બરાબર? ઓકે, 11 પ્રશ્નો 2 માર્કના, એટલે 22 માર્ક એ થયા. નહીં થાય. અચ્છા, 7 ચોક 28, અહીંયા 7 પ્રશ્નો છે. 7 પ્રશ્નો 4 માર્કના, 28 માર્ક થયા. મારાથી ભૂલ થઈ અહીંયા. માર્ક બરાબર હતા. 7 પ્રશ્નો 4 માર્કના, એટલે 28 માર્ક થાય. હવે કમ્પ્લીટ થઈ જશે તમારું. ડન છે મહેશભાઈ? અને બાકી આપણે સિલેબસ ની અંદર ક્લિક કરશો તો તમને એમાં સિલેબસ ની અંદર પણ આપેલું છે. સર, તમારે કયો જિલ્લો લેવો છે? હું તો રાજકોટનો છું, અત્યારે ભલે સુરતમાં રહું છું, પણ રાજકોટ જિલ્લો મળે તો રાજકોટ વતન તરફ પાછા વળવાનું છે હવે. બરાબર? શહેરમાં મજા નથી આવતી. બરાબર? આ કોન્ક્રીટના જંગલોમાં હવે રહેવાની મજા નથી આવતી. હવે ઓલા જંગલોમાં રહેવા જવું છે, હિંગોળગઢના અભયારણ્યમાં રહેવા જવું છે. ચાલો, હા, આપી દીધેલું છે અંદર પ્રેક્ટિસ કરવા માટે આશીષભાઈ. ડન છે? ઓકે, સરસ. ચાલો, હવે કે પ્રશ્ન બાકી રહે છે? ઓકે, તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે રજૂ કરી શકો છો. તમારો કોઈ પર્સનલ પ્રશ્ન હોય, બરાબર, તો તમે રજૂ કરી શકો છો કે સાહેબ આમાં શું કરવાનું. જો વંદનાબેન, 5 માર્કના ક્વેશ્ચનમાં કેટલા પેજમાં લખી શકાય? પેજનું મહત્વ નથી બેન. માની લો કે દાખલો હોય તો દાખલાની અંદર ગણતરીના માર્ક હોય, લખાણ લાંબુ કેટલું છે એના માર્ક નો હોય. પછી અમુક પ્રશ્નો એવા હોય કે એના મુદ્દાના આધારે માર્ક હોય, જેમ કે લક્ષણો પૂછ્યા હોય તો લક્ષણો પૂછ્યા હોય તો 5 માર્કમાં પૂછાય તો જેટલા લક્ષણો આવતા હોય એટલા જ લક્ષણો લખવાના. પછી આપણી રીતે વધારે બનાવીને લાંબા પેજ ભરવાની જરૂર નથી. એટલે હંમેશા યાદ રાખજો તમે, અહીંયા હું તમને કહી દઉં છું કે તમને પરીક્ષામાં માર્ક જે છે, માર્ક પેજ ભરવાના નથી મળતા. ઘણાને એમ થાય નિબંધ તો 20 માર્કનો છે, તેમાં તો 10-12 પેજ ભરવા પડશે ને. તો આ યાદ રાખજો કે માર્ક પેજ ભરવાના નથી મળતા, માર્ક કન્ટેન્ટના મળે છે. એટલે કે તમને જે પૂછવામાં આવ્યું છે એનો તમે જવાબ કેટલો આપ્યો છે એના માર્ક મળે છે. આ કન્ટેન્ટના માર્ક મળે છે. આઈએમપી નિબંધ જ કરાવ્યા છે ભરતભાઈ મેં, બરાબર? 30 જેટલા નિબંધ કરાવ્યા, બધા આઈએમપી છે, એ કરી જ નાખજો. આ રૂઢિપ્રયોગનો અર્થ આસપાસ આ વાક્ય અનુરૂપ હોય તો માર્ક, આ વાક્ય તો બધાના અલગ અલગ હોઈ શકે, એટલે એના માર્ક મળશે, એની ચિંતા નહીં કરો. જો મયંકભાઈ, તમે 1 મહિનો કેટલો છે મેં કીધું તમને, પણ હવે જો એક કામ કરવાનું, જે લોકો હવે 1 મહિના માટે તૈયારી કરે છે એને રોજ જે છે એ હું અહીંયા કહી દઉં ખાલી કે રોજ તમારા વિષયના માની લો કે 5 પ્રશ્નો નક્કી કરવાના, સવારે મોટા પ્રશ્નો, બરાબર, એની સાથે સાથે નાના પ્રશ્નોનું રિવિઝન કરવાનું, અને 5 પ્રશ્નો જે છે એ રાત્રે મોઢે લખી નાખવાના, એ તમારે જે વિષય હોય એના. બીજી વસ્તુ કે આ જે વસ્તુ છે એમાં તમે નિબંધ સાથે વ્યાકરણનો કોઈ એક ટોપિક પકડો, અથવા તો ચર્ચાપત્ર સાથે વ્યાકરણનો કોઈ એક ટોપિક પકડો, પત્રલેખન સાથે વ્યાકરણનો કોઈ એક ટોપિક પકડો. તો આવી રીતે તમે બંનેને સાથે લઈને ચાલજો. અથવા એક દિવસ તમારી વિષય વસ્તુ કરો છો તો એક દિવસ આખો દિવસ ગુજરાતીનું જ કરવાનું, એક દિવસ આખો દિવસ તમારા વિષયનું કરો, એક દિવસ આખો દિવસ ગુજરાતીનું કરો. આવી રીતે કરશો તો પણ ચાલશે, અને એક જ દિવસમાં બંનેને સાથે લઈને થોડું થોડું કરશો તો પણ ચાલશે. એ ટાઈમ તમને કેટલો મળે છે, તમે કેટલી વસ્તુ કેવી રીતે કરી શકો છો એના ઉપર ફોકસ કરજો. અને 100 માર્કની તૈયારી માટે હું ખાસ સજેસ્ટ કરીશ તમને વાંચવા કરતા લેક્ચરો જોજો. હું મેં લીધેલા છે એટલે નહીં, પણ લેક્ચરો જોવાથી તમને શબ્દ ભંડોળ વધે. લેક્ચરો તમે જમવાનું બનાવતા બનાવતા જોઈ શકો,
જમવાનું બનાવતા બનાવતા તમે પીડીએફ ન વાંચી શકો, પણ જમવાનું બનાવતા બનાવતા બહેનો જેટલા છે, છોકરું નાનું હોય, બધા આ મિત્રો છે તો મોબાઈલમાં પોતાનો લેક્ચર જોઈ શકશે અને એ લેક્ચરમાંથી ઘણું બધું શબ્દ ભંડોળ તૈયાર થશે. એટલે આ બધી વસ્તુ એવી છે કે જેટલું જોશો એટલું વધારે યાદ આવશે પરીક્ષામાં તમને. ડન છે? તમે તમારી સમય અનુકૂળતા પ્રમાણે ટાઈમ ટેબલ બનાવો. હા સુરેશભાઈ, પાસ થવાય. હા, નવનીત વાંચો તો વધારે સારું ખુશ્બુબેન, કારણ કે ચોપડીમાંથી કઈ રીતે પ્રશ્ન જવાબ લખો ને આપણને આઈડિયા ન આવે. ડન છે? બે 2023માં કેટલા માર્ક માટે ભેગું નહોતું થયું સર આપને, અને કેટલા માર્ક આવ્યા હતા? મારે ભેગું થઈ જાય એમ જ હતું બેન. 2023માં ભેગું કર્યું નહોતું, બાકી ભેગું થઈ જાય. અને આ વખતે મારું નામ છે ને તમને બધાને યાદ છે, સુનિલ રાદડિયા છે ને, મારા રિઝલ્ટ તમારે મારી પહેલા જોઈ લેવાના છો. પીડીએફ જયારે ઓલ ઓવર બધાનું લિસ્ટ આવે ને ત્યારે, એટલે જોઈ લેજો. બરાબર, ઓકે, સરસ. વિષ્ણુભાઈ, ચિંતા નહીં કરો, બધાની તૈયારી ખૂબ સરસ મજાની થાય. વ્યવસ્થિત રીતે બધા જ તૈયારી કરો અને ટેન્શન વગર તૈયારી કરો. પરીક્ષાનું ટેન્શન 2 દિવસ બાકી રહ્યા, 3 દિવસ બાકી રહ્યા, ઓહો હવે તો 1 જ અઠવાડિયું, એ ટેન્શન લેવા કરતા 2 નિબંધ લખી નાખ્યા. આજ તો મારે મારા વિષયના 4 પ્રશ્ન મોઢે લખી નાખ્યા. આ 4 માંથી એક પૂછવાનું તો પાડી દો આજ તો આવો કોન્ફિડન્સ લાવો, પોઝિટિવિટી લાવો. હું સવારનો બેઠો હોય કામકાજ કર્યા કરો, સાંજ સુધીમાં હું એક પત્ર લખી નાખું તોય મને આનંદ થાય કે હાલો એક પત્ર તો આજ થઈ ગયો, આ પત્ર પૂછે તો પાડી દો આજ તો. એટલે વસ્તુ એ છે કે જેટલું જીવો છો, એમાં જે કરો છો એના ઉપર વિશ્વાસ રાખો. તમે ઘણું બધું કર્યું છે, એટલે તમે શું નથી કર્યું ને એનું લિસ્ટ બનાવવા જાવ ને તો બહુ લાંબુ થઈ જાય કે મારે હજી આ બાકી છે, મારે તો રૂઢિપ્રયોગ બાકી છે, મારે તો સમાસ થયા જ નથી, મને તો છંદ આવડતા જ નથી, મને તો અલંકાર આવડ્યા જ નહીં, મેં તો બહુ બધા લેક્ચરો જોયા, પણ થયું ને. અરે ભાઈ, તને રૂઢિપ્રયોગ આવડી ગયા છે, તને ઓલું આવડી ગયું છે, તને આ આવડી ગયું છે, તો એનો કોન્ફિડન્સ લ્યો ને. એટલે આરામથી તૈયારી કરો, મોજથી તૈયારી કરો. તમારો વિષય જણાવશો? હા મહેન્દ્રભાઈ, મારો વિષય તો ગણિત વિજ્ઞાન છે. હવે એમ નહીં પૂછતા કે તો ગુજરાતી વર્ણાત્મક કઈ રીતે ભણાવો છો. એના માટે લેક્ચર નંબર 38 આઈ થિંક 38 કે 37 જોઈ લેજો કે હું ગુજરાતી શું કામ ભણાવું છું. હું તો વિજ્ઞાનનો શિક્ષક છું, અથવા તો હું વિજ્ઞાનનો સ્ટુડન્ટ છું, તો હું ગુજરાતી વર્ણાત્મક ભણાવી કઈ રીતે શકું. તો એના માટે લેક્ચર નંબર 37માં આપણે ચર્ચા કરેલી છે. ન મળે તો 38માં જોઈ લેજો. આ વખતે 8 માંથી 5 લખો, એટલે કે અથવા વાળા ક્વેશ્ચન બધા ફરજિયાત આવશે કે એની કોઈ? હા, ફરજિયાત છે આ વખતે બધા પ્રશ્નો, પણ તમારે એક માટે નહીં, બધા માટે. એટલે જે તકલીફ તમને છે એ જ તકલીફ બધાને છે. બરાબર, એટલે એની કોઈ ચિંતા નહીં કરતા. મને એટલી ખબર પડે કે બધા એમ કહેતા હતા ઓહો આ વખતે પરીક્ષા બહુ બદલાઈ ગઈ, અઘરું પડી ગયું, આ વખતે તો પાસ કરવી અઘરી છે, આ વખતે તો મેરિટ આમ થાય ને મેરિટ તેમ થાય. એલા ભાઈ, તમને આખા ગામને કીધું છે કે બધાને ફરજિયાત પ્રશ્ન લખવાના છે. એવું તો નથી ને કે સુનિલભાઈ તમારે ફરજિયાત લખવાના જ, બાકી બધાને કીધું છે 5 માંથી 4 લખજો ને 7 માંથી 5 લખજો. તો મને ટેન્શન થાય કે મારી એકની આરે આવું થયું. જયારે આખા ગામ આરે આવું થાય ત્યારે મને જરાય ટેન્શન ન થાય, કેમ કે મારું થાય એ આખા ગામનું થાય, અથવા આખા ગામનું થાય એ મારું થાય. બરાબર. રોલ નંબર 41. ડન છે, ડન છે. ચાલો, ઘણા બધા ફ્રેશ થઈ ગયા. હવે વધારે સમય નહીં બગાડીએ. જે નવા મિત્રો હોય આ બધું જોઈને, અને ખાસ કરીને ઓફલાઈન મોક ટેસ્ટ આપવાની હોય સુરતની અંદર આવીને, તો ખાસ કરીને તમારું રજીસ્ટ્રેશન કન્ફર્મ કરાવી લેજો. રજીસ્ટ્રેશન કરતા ન ફાવે તો આપણા એકેડમીના નંબર પર કોન્ટેક્ટ કરી લેજો. અને ગમે ત્યારે તમને એપ્લિકેશનમાં કંઈ ન સમજાય તો પણ તમે આ નંબર પર સવારના 8 થી સાંજના 8 સુધીમાં કોલ કરી શકો છો. કોલનો રિસ્પોન્સ ન મળે, કોઈ વ્યસ્ત આવતા હોય તો મેસેજ છોડી દેશો વોટ્સએપની અંદર તો પણ ચાલશે. બરાબર. સરસ 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 સરસ. ડન ડન ડન. બધાને બેસ્ટ ઓફ લક. બરાબર. કઈ પણ વસ્તુ પૂછવી તમે આના પર કોલ કરી શકો છો. એટલે હવે જે વસ્તુ ચાલાવી ગયા છે, જે વસ્તુ આપણે ભણી ગયા છે, એના રિવિઝન પર ખાસ ફોકસ કરજો. ટેસ્ટ જે કઈ લેવાય છે એના ઉપર ફોકસ કરજો. એ ટેસ્ટો આપતા રહેજો એટલે તમને વધારે વધારે તૈયારી થતી રહેશે. બરાબર. મારા પૂરા પ્રયત્નો રહેશે તમને સારા માર્કે પાસ કરીને સરકારી શિક્ષક બનાવવાના.
સર મારે નોટિફિકેશન લેક્ચરનું નથી આવતું. જ્યારે નોટિફિકેશન ન આવે તો એક વખત તમારે બપોર પછી એપ્લિકેશન ખોલીને લાઈવમાં જોઈ લેવાનું કોઈ છે અપકમિંગ લેક્ચર. અપકમિંગ લેક્ચર હોય જ નહીં તો નોટિફિકેશન ન આવે. અપકમિંગ લેક્ચર હોય તો નોટિફિકેશન આવશે. બરાબર? એટલે જે મિત્રોને આવું થાય એ એક વખત એપ્લિકેશન ખોલીને વ્યૂ કોર્સમાં ક્લિક કરશે એટલે આવી જશે. હા, સૌનું થાય એ વહુનું થાય. વહુનું ઓકે ઓકે, ચાલો. તો વધારે સમય ન બગાડતા બધા જ મિત્રોને શંકર દાદા ઉપરથી ખૂબ બધા આશીર્વાદ. એને મને આજે કીધું હતું તો બધાના આશીર્વાદ મારા તરફથી આપી દેજે. તો બધાને શંકર દાદા તરફથી બહુ બધા આશીર્વાદ. બહુ તૈયારી કરો અને ફાડી નાખો પેપર. બરાબર? અને પાસ થઈ જાઓ, સરકારી શિક્ષક બની જાઓ અને દેશને બદલી નાખો. ચાલો, ફરી પાછા મળીશું આવી જ રીતે કોઈ નવા મોટિવેશન સાથે, નવી માહિતી સાથે. અને તમારા મિત્રોને પણ જણાવજો કે અહીંયા આપણે કેવી રીતે તૈયારી કરાવીએ છીએ. જો એને જોડાવાનું બાકી હોય તો એ પણ જોડાઈ જાય ને એનું ભવિષ્ય બની જાય. એવું નહીં વિચારતા કે એને કહી દઈશ અહીંયા તો બહુ સારી તૈયારી કરી, એને કહી દઈશ તો એના માર્કે હારા આવી જાય તો મારો નંબર રહી જાય. એવું નહીં વિચારતા. બીજાને પણ જણાવજો અને બીજાને પણ લગાડજો. એના પુણ્ય પણ તમારામાં કામ લાગશે. તો ફરી પાછા મળશું. ત્યાં સુધી દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.